ગુજરાતની અંદર વર્ષ 2022ની અંદર વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી અને ત્યારબાદથી અત્યાર સુધી ગુજરાતની અંદર જો વાત કરવામાં આવે તો 2 વખત વિધાનસભાની પેટા ચૂંટણી થઈ ચૂકી છે અને હવે ગુજરાતની અંદર ત્રીજી વખત વિધાનસભાની પેટા ચૂંટણી માટેની તૈયારીઓ ચાલી રહી છે અને બેઠક છે વિસાવદર અને કડી। જો કે હવે વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણી માટેની તારીખો જાહેર થવાની શક્યતાઓ અને એ દિવસ પણ લગભગ નક્કી થઈ ચૂક્યો છે કે આ દિવસે તારીખ જાહેર થશે અને આ દિવસે વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાશે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। ગુજરાતમાં કડી અને વિસાવદરની બેઠકોએ ખાલી પડી છે। રાજ્ય ચૂંટણી પંચ દ્વારા બંને બેઠકો પર પેટા ચૂંટણી યોજવા માટેની તૈયારીએ ચાલુ કરી દીધી છે। હાલમાં બંને બેઠકો ઉપર મતદાર સુધાર કેન્દ્ર એ ચાલી રહ્યા છે અને મતદારની યાદીઓમાં મતદારોના નામ હોય કે નવા નામો ઉમેરવાના હોય તેની તજવીજો તેની કામગીરી ચાલી રહી છે। જો કે આ તમામની વચ્ચે 10મી મે સુધીમાં વિસાવદર અને કડી બેઠક માટે પેટા ચૂંટણી જાહેર થાય તેવી શક્યતાઓ હાલ તો દેખાઈ રહી છે। જો કે પેટા ચૂંટણી જાહેર થાય તે પહેલા જ આમ આદમી પાર્ટીએ તો ઉમેદવાર જાહેર કરી અને પ્રચાર સુદ્ધા કરવાનું પણ શરૂ કરી દીધું છે। વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પોપટ ભાયાણીએ પક્ષ પલટો કરતા બેઠક ખાલી પડી હતી, જ્યારે કડીમાં વર્તમાન ધારાસભ્ય કરશન સોલંકીનું અવસાન થતા આ બેઠક ખાલી પડી છે। આ વખતે કોંગ્રેસ અને આપ સાથે ગઠબંધન નહીં થતા વિસાવદર અને કડીની અંદર બંને પોતાની રીતે ઉમેદવારો ઉતારવાના છે। આમ જોતા ગોપાલ ઇટાલિયાને ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસે પોતાનો ઉમેદવાર ચૂંટણી મેદાનમાં ઉતારવા માટે મક્કમ છે। જો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ બંને પોતાના ઉમેદવાર મેદાને ઉતારવા માટેની તૈયાર છે તો વિસાવદર બેઠક પર ત્રિપાંખીયો જંગ ખેલાશે એ નક્કી છે અને આ સંજોગોમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની રાજકીય લડાઈમાં મતોનું વિભાજન થવાનું પણ નક્કી છે અને ગુજરાતમાં જ્યારે પણ મતોનું વિભાજન થયું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીને આખી આ વાતનો પૂરેપૂરો ફાયદો થયો છે। એ ઇતિહાસના ભૂતકાળના એ તમામ ચૂંટણી તમે જોઈ લો કે જ્યારે ગુજરાતમાં ત્રિપાંખિયા જંગ થયા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ સતત લીડ સાથે જીત મેળવી છે। વર્ષ 2027માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે ત્યારે રાજકીય દ્રષ્ટિએ બંને બેઠકો જીતવી એ ભાજપ માટે જરૂરી એટલી બધી પણ નથી, કેમ કે હાલ ભારતીય જનતા પાર્ટીનું ગુજરાત વિધાનસભાની અંદર 165 બેઠક સાથે વિધાનસભાની અંદર સૌથી વધુ ધારાસભ્યો છે અને જો આ બંને ધારાસભ્યો બંને બેઠકો જીતે છે તો 164 થાય છે। પરંતુ જો બેમાંથી એક પણ બેઠક ગુમાવે છે કડી અને વિસાવદર, ખાસ વિસાવદર, જો વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી આ બેઠક ગુમાવે છે તો ગુજરાતની અંદર ગોપાલ ઇટાલિયા એ પાટીદાર સમાજ તો ઠીક છે, પરંતુ સૌરાષ્ટ્રની અંદર આમ આદમી પાર્ટીનો એક મોટા નેતા ઉભરીને આવે છે અને જો એ મોટા નેતા બનીને સામે આવે છે તો આવનારી 2027ની ચૂંટણી દરમિયાન પણ ભારતીય જનતા પાર્ટીને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ કપરા ચઢાણ પણ ચડવા પડે। હાલ ગુજરાતમાં એન્ટી ઇન્કમ્બન્સીનો માહોલ જરૂર છે, પણ તે સરકાર ભાજપને નુકસાન પહોંચી શકે તેમ નથી। તેમાંય હાલની પ્રવર્તમાન પરિસ્થિતિએ ભાજપને લાભ પહોંચાડી શકે તેવી છે। જો કે સૂત્રોના મતે કડી અને વિસાવદરની પેટા ચૂંટણી માટે મૂર્તિઓ શોધવા માટે કોંગ્રેસ અને ભાજપે અંદરખાને પોતાની તૈયારીઓ શરૂ કરી છે, ત્યારે જોવાનું રહેશે કે આ બંને રાજકીય પાર્ટીએ પોતાના કયા મૂર્તિયાને મેદાને ઉતારે છે। સૌથી વધુ એ ચર્ચાસ્પદ અને ચર્ચાએ સૌથી વધુ જો કોઈ બેઠકની થવાની છે તો એ વિસાવદરની છે, કેમ કે વિસાવદરની અંદર કાંટેકી ટક્કરમાં ગોપાલ ઇટાલિયા છે અને શંકરસિંહ બાપુએ જે પોતાના ઉમેદવાર મેદાને ઉતાર્યા છે તેવું પણ વિસાવદરના લોકો કહી રહ્યા છે કે શંકરસિંહ બાપુના ઉમેદવાર એ જીતનાર ઉમેદવાર બાદ બીજા નંબરે રહી શકે તેવી શક્યતાઓ છે અને જો વિસાવદરની અંદર ઉમેદવારોની લાઈન એ ખૂબ લાંબી થાય છે તો કદાચ શંકરસિંહ બાપુના ઉમેદવાર પણ મેદાન મારી શકે છે, કેમ કે તેમના ઊભા રાખેલા ઉમેદવાર તેમની રાજકીય પાર્ટીના ઉમેદવાર એક નાના એવા ગામના સરપંચ છે અને એ સરપંચે પોતાની સાફ છબીના કારણે પ્રતિષ્ઠિત છે। ત્યારે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીએ વિસાવદર માટે પોતાના મૂર્તિયાની શોધમાં છે। એક તરફ વિસાવદરની અંદર એ પોપટ ભાયાણીને આપેલું વચન એ ભારતીય જનતા પાર્ટીએ પાળવું જરૂરી સમજશે કે કેમ તે સૌથી મોટો સવાલ છે।
હર્ષદ રીબડિયાને 2022ની વિધાનસભાની ચૂંટણી પહેલાં જે વચન આપ્યું હતું એ વચન પાળીને તેમને ટિકિટ આપી, પરંતુ તેમાં તેમની હાર થઈ. જો કે હાર બાદ ભૂપત ભાયાણી ભાજપમાં જોડાયા છે. ત્યારે ભૂપત ભાયાણીને કયું વચન આપવામાં આવ્યું છે એ તો ભારતીય જનતા પાર્ટી અને ભૂપત ભાયાણી જાણે છે. ત્યારે હવે જોવાનું રહેશે કે જો ભૂપત ભાયાણીને વિધાનસભાની ચૂંટણી માટેનું વચન આપ્યું છે તો તેમને ટિકિટ આપવી એ 100% એ ભારતીય જનતા પાર્ટી તેનું વચન નિભાવશે. ત્યારબાદ ભલે ભૂપત ભાયાણી એ વિધાનસભાની પેટા ચૂંટણી હારનો સામનો કરે કે પછી એ ત્યાંથી ભારતીય જનતા પાર્ટીની આખી એ સેના મેદાને ઉતરે અને કદાચ એ ઓછા મતોની માર્જિન સાથે જે પ્રકારે વાવની અંદર પરિસ્થિતિ છે એ જ પ્રકારે વિસાવદરની અંદર કદાચ એ પરિસ્થિતિ થાય તો નવાય નહીં. પરંતુ આ તમામની વચ્ચે ગુજરાત ચૂંટણી પંચ દ્વારા અને કેન્દ્રના ચૂંટણી પંચ દ્વારા કદાચ એ સાથે મળીને સંયુક્તતાથી વિચારી અને ચર્ચા વિમર્શ કરી 10 મેની આસપાસ વિસાવદરની જો પેટા ચૂંટણીની જાહેરાત કરે છે તો લગભગ એ જૂન મહિનાની અંદર 10 તારીખની આસપાસ એ ચૂંટણી યોજાય તેવી શક્યતાઓ છે. અને આ તમામની વચ્ચે આમ આદમી પાર્ટીએ પ્રચાર પ્રસારની જોરશોરથી શરૂઆત પણ કરી છે. જો કે ગોપાલ ઇટાલિયાએ તેના ભેસાણ ભવનના એક કાર્યાલયના નામથી શરૂઆત પણ કરી અને ચૂંટણી પ્રચારમાં તેઓ ઈશુદાન ગઢવી એટલે કે ગુજરાત પ્રદેશના આમ આદમી પાર્ટીના પ્રમુખ સહિતના તમામ લોકો એ ઉતરી ચૂક્યા છે. ત્યારે હવે જોવાનું રહેશે કે ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ ભાજપે કોને મેદાને ઉતારે છે અને ભાજપે કેટલા જોરશોરથી પોતાનો પ્રચાર કરે છે તે જોવું રહ્યું. તમારું શું માનવું છે? કઈ તારીખ સુધીની અંદર વિસાવદર અને કડીની પેટા ચૂંટણી જાહેર થાય, કઈ તારીખે સંભવિત આવી શકે છે? જો આપ જાણતા હોય તો જરૂરથી કમેન્ટ સેક્શનમાં જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.